ગુજરાતમાં એક બાજુ દારૂબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ ખુલ્લેઆમ દારૂ પકડાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ગોળાદરા પોલીસે સંત કૃપા સોસાયટીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 52,000 રૂપિયાના દારૂ અને અન્ય મુદ્દા માલ મળી કુલ 82,000નો મુદ્દા માલ કબજે કર્યો છે। ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડી રહ્યા હોવાનું સામે આવ્યું છે। રોજે રોજ દારૂ પકડવાના અને દારૂ પીવાના કેસો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં ફરી એક વખત દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો છે। આ અંગે ગોળાદરા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગોળાદરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે સંત કૃપા સોસાયટીના મકાન નંબર 105માં વિદેશી દારૂની બોટલો વેચાય છે, જેથી પોલીસે બાતમીના આધારે ત્યાં તપાસ કરી હતી। આ દરમિયાન એક સુરેન્દ્રનગર મનોહરસિંહ કાવચિયા દારૂનું વેચાણ કરતો હતો, જેની પાસેથી પોલીસે વિદેશી દારૂની અલગ અલગ કંપનીની 27 બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત 52,000 જેટલી થાય છે। આ સાથે પોલીસે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો। પોલીસે આરોપી પાસેથી 82,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ આ ઇસમ દારૂનો જથ્થો ક્યાંથી લાવતો હતો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।